વડોદરામાં સ્મશાનોનો મુદ્દો ફરી એકવાર ચર્ચામાં. છાણી ગામના લોકો આવ્યા નગરપાલિકાની કચેરી. સ્થાયી સમિતિ ચેરમેન સાથે યોજી બંધ બારણે બેઠક. પાલિકા દ્વારા સ્મશાનોનું કામકાજ આઉટસોર્સિંગથી ખાનગી સંસ્થાઓને સોંપાયું છે, જેને લઈને છાણી ગામના લોકોમાં રોષ છે. ગ્રામજનો દ્વારા આજે સ્મશાનના આઉટસોર્સિંગના વિરોધમાં પાલિકાની કચેરી ખાતે રજૂઆત કરવા માટે આવ્યા હતા. રવિવારે છાણીના ગ્રામજનો દ્વારા સજ્જડ બંધ પાળવામાં આવ્યો હતો. છાણી ગામમાં આવેલા સ્મશાનમાં અંતિમ ક્રિયા સહિતનું કામકાજ ધર્મદા ટ્રસ્ટ દ્વારા નિઃશુલ્ક કરવામાં આવતું હતું. છેલ્લા 50 વર્ષથી ટ્રસ્ટ નિઃશુલ્ક સેવાઓ આપતું હતું. તાજેતરમાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના તમામ 31 સ્મશાનોની મૃતદેહની અંતિમ વિધિનું કામ આઉટસોર્સિંગથી 4 ખાનગી સંસ્થાઓને આપ્યું છે, જેનો ગ્રામજનો વિરોધ કરી રહ્યા છે. ગત અઠવાડિયે સ્મશાનના લાકડાના મુદ્દે રાજકારણ પણ રમાયું હતું. સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી વચ્ચે અડધો કલાક બંધ બારણે બેઠક મળી હતી. સ્મશાનના મુદ્દે ચર્ચાઓ થઈ હતી. અમે છાની બચાવ મસાનનો જે અભિયાન ચાલે છે છેલ્લા 4 દિવસથી, એ બાબતે આજે અમે અમારી જે રજૂઆત છે લિખિતમાં આવેદનપત્ર તરીકે અમે કમિશનર સાહેબને આપવાના છે. અમે હમણાં ઉપર તપાસ કરી, કમિશનર સાહેબ છે નહીં, આવશે એટલે તમને મળશે, કાર્ય આવશે, કંઈક હજુ ટાઈમ મળ્યો નથી. એટલે કમિશનર સાહેબ આવે ત્યાં લગીને અમે અહીંયા રાહ જોઈએ છે. અને અમારી માગણી ત્યાં આજે આવેદનપત્રથી અમે આજે સાહેબને કહીશું કે ભાઈ અમને 2-1 દિવસમાં જે કંઈ નિર્ણય કરવો હોય એ કરીને યોગ્ય નિર્ણય કરો, જેથી કરીને અમારું આગળનું આંદોલન ચાલુ ના રહે. પબ્લિકના હિતનું નિર્ણય કરો. અને પબ્લિક જે માગે છે એ એકદમ યોગ્ય છે. હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે જ્યારે આપણા પૂર્વજોને પહેલાં આગળ અગ્નિદાન આપ્યા, તે પહેલાં ઘરે ઘરેથી 2-3 લાકડા લઈને અગ્નિદાન કરતા હતા. એટલે આજે પણ અમે એ જ કરવા માગીએ. અમારે કોઈના પૈસે બળવું નથી. અમે કાલે પણ એવું કીધું છે ને આજે પણ એવું કહીએ છીએ. બીજું કે અમે જે ઉડતી હવા હોબરી કે 11 કરોડનો કોન્ટ્રાક્ટ છે 31 મસાનનો, તો એક મસાન દીઠ ભાગ પાડીએ તો લગભગ 30-35 લાખ અંદાજિત ખર્ચો થાય. તો જે ટ્રસ્ટો પોતાના સ્વેચ્છાએ 30-35-40 લાખ વાપરવા તૈયાર હોય, તો સરકારી ચોપડે ખર્ચો પાડવાની ક્યાં જરૂર છે? સરકારી એક ઓફિસ નવી ઊભી કરવાની, કાગળ વગાડવાના, અધિકારીઓને પગાર વધારવાનો, એના કરતો સરકારને કામ કરવું હોય તો અનેક જગ્યાએ છે. આગળના દિવસમાં હવે અમે 7 દિવસમાં અમારો પ્રોગ્રામ કરીશું. અને અમે જે રીતે આ કમિશનર પાસે અને સ્ટેન્ડિંગ પાસે આવ્યા છે, એ લોકોએ અમે જ બેસાડેલા છે. સમજો, કોર્પોરેશન પ્રજાનું જ છે અને પ્રજાનો વહીવટ કરવા અમે એમને બેસાડેલા છે. પ્રજાના વિરોધમાં આવો નિર્ણય એ લોકો મનમાની કરીને કઈ રીતે લે છે એ જ મને કંઈ સમજણ નથી પડતી. મને તો બસ અમારો જે વહીવટ ચાલતો હતો મુક્તિધામનો, છાણી ગામ અને ધર્માદા ટ્રસ્ટ સંયુક્ત રીતે જે કરતા હતા, બસ એ જ રીતે વહીવટ ચલાવવા દે એવી બસ અમારી માગણી છે. વડોદરા કોર્પોરેશન સ્થાયી સમિતિ અને સ્થાયી સમિતિ પૂર્વે મળતી સંકલનમાં એ સ્મશાનના મેન પાવરનો આઉટસોર્સિંગનો ઇજારો કર્યો હતો. સાથે સાથે નાગરિકોને વિનામૂલ્યે અંતિમ ક્રિયા માટેનો સામાન મળે એ પ્રકારનો ઇજારો હતો. ક્યાંક ને ક્યાંક કોમ્યુનિકેશન ગેપને લીધે જે ઇજારો એક્ઝિક્યુટ થયો એમાં છાણી ગામના લોકોએ પોતાની નારાજગી વ્યક્ત કરી. આજે મને મળવા આવ્યા હતા. કોર્પોરેશનનો શું આશય છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, મેન પાવર, સ્મશાનનું મેન્ટેનન્સ કરવું એ કોર્પોરેશનની પ્રાથમિક જવાબદારીમાં આવે છે. સાથે સાથે અંતિમ ક્રિયા માટેનો સામાન ઘણા જે સેવાભાવી ટ્રસ્ટો હોય છે એમના દ્વારા આપવામાં આવે છે. ક્યાંક ને ક્યાંક કોમ્યુનિકેશન ગેપ હતી. માનનીય પ્રમુખ સાહેબે પ્રેસ કોન્ફરન્સ કરી અને સેવાભાવી સંસ્થાઓને સેવા કરવાની છૂટ આપેલી છે, પરંતુ એનો એડમિનિસ્ટ્રેટિવ પ્રોસેસ બાકી છે. એટલે કહી શકાય કે એનો આખરી ઓપ આપવાનો બાકી છે. બાકી માનનીય પ્રમુખ સાહેબે તો પ્રેસ કોન્ફરન્સ કરી અને સેવાભાવી સંસ્થાઓને સેવા કરવાની છૂટ આપેલી જ છે, પરંતુ આખરી ઓપ કેવો હોય એના માટેના પુખ્ત ચર્ચા વિચારણા ચાલી રહી છે. એમની રજૂઆતો કરી છે.